દિલ્હીમાં ભારે વરસાદને કારણે જળબંબાકાર રાજધાનીના વિવિધ વિસ્તારોમાં વરસ્યો ધોધમાર વરસાદ। દુર્ગા વિહારમાં રસ્તાઓ બન્યા સ્વિમિંગ પુલ। કેડસમાં પાણી ભરાતા બાળકોએ માર્યા દુબાકા। રાહદારીઓને વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। जनपथ लोधी रोड, रायसीना रोड અને ખાન માર્કેટ, આરકેપુરમ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુકાયા મુશ્કેલીમાં। રસ્તા પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો આવ્યા સામે। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિને લઈ જનજીવન પ્રભાવિત। ભારે વરસાદના કારણે રાજધાની દિલ્હીમાં વાહનોની ધીમી પડી રફતાર। સવારથી ભારે વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં જળભરાવ। ઠેર ઠેર પાણી ભરાતા વાહનો ફસાયા। નોકરી ધંધાર્થે જતા લોકો થયા પરેશાન। उत्तर प्रदेशना नोएडामां भारे वरसाद बाद रस्ताओं पर पाणीनी रेलमछेल। सेक्टर 95 में भारे वरसादथी भराया घूंटण सुधीना पाणी। वरसाद बाद वातावरणमां फैलाई ठंडक। लोकोने गरमी अने उकळाटथी मळी राहत। हरियाणाना गुरुग्राममां भारे वरसादथी जळबंबाकार। अनेक जग्याए रस्ताओं पर वरसादी पाणी भराया। वाहन चालको परेशान थया। जनजीवन अस्तव्यस्त। छत्तीसगढ़ना रायपुरमां भारे वरसादना कारणे यूनिवर्सिटी जता मार्ग पर भराया पाणी। रस्ता पाणीमां गरकाव थता ट्राफिक व्यवस्था खोरवाई। पाणीमां वाहनो बंध पड़ी जता वाहन चालको अधवच्चे अटवाया। विद्यार्थीओने भारे हालाकी। उत्तर प्रदेशना प्रयागराजमां गंगा अने यमुनाना जलस्तरमां सतत वधारो। नदी किनाराना अनेक घाट पाणीमां गरकाव। भारे वरसाद बाद नदीओमां पूर आवता कांठा विस्तारोमां घुस्या पाणी। રહેણાંક વિસ્તારમાં પાણી પ્રવેશતા સ્થાનિકોની વધી ચિંતા। વારાણસીમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થતા સ્થાનિકો અને તંત્રએ લીધો રાહતનો શ્વાસ। નદીનું પાણી ઓસરતા ઘાટની સીડીઓ અને કિનારાના વિસ્તારો ફરી દેખાવા લાગ્યા। નદીના પાણી ઓસરતા સ્થાનિક જીવન ફરી પૂર્વવત થવાની આશા। ઉત્તર પ્રદેશના મથુરામાં ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો આવ્યા સામે। કેટલીક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયા। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી। બિહારના દાનાપુરમાં ગંગા અને સોન નદીના જળસ્તરે ભયજનક સપાટી વટાવતા પૂરનું સંકટ ઘેરાયું। કિનારા વિસ્તારના ગામડાઓમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ। શાળાઓ ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી। ભારે વરસાદ અને પૂરના કારણે સ્થાનિક જનજીવન પ્રભાવિત। ઇટાલીમાં ખતરનાક વાવાઝોડાએ ફોરેલી શહેરના એરપોર્ટ પર મચાવી તબાહી। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા રનવે પર ઉભેલા વિમાનો રમકડાની જેમ હવામાં ઉછળ્યા। મહાકાય વિમાન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયા। તોફાની પવનના કારણે એરપોર્ટની ઇમારતોને ભારે નુકસાન। અરાઇવલ એરિયામાં लागेली छतનો ભાગ પણ અલગ થયો। સુરક્ષાના કારણોસર એરપોર્ટને થોડા સમય માટે બંધ રખાયું। વાવાઝોડાએ મચાવેલા તોફાનના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર। શામળાજીના મહેશ્વર જળાશયમાં નર્મદાના નીર છોડાયા। ખેડૂતોમાં ભારે ખુશી અને રાહતની લાગણી। ચાલુ સિઝને ઓછા વરસાદના કારણે જળાશયમાં પાણીની આવક ઓછી રહેતા નિર્ણય લેવાયો। તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને એએમસી ફૂડ વિભાગે હાથ ધર્યું ચેકિંગ। પહેલીવાર કેમિસ્ટ સાથે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી। પહેલા કેમિસ્ટ સ્વીટનું કરશે ટેસ્ટિંગ। જો શંકાસ્પદ લાગશે તો ટેસ્ટિંગ માટે લેબ ખાતે મોકલાશે। સુરતમાં રક્ષાબંધન ટાણે મનપાનું ફૂડ વિભાગ એક્શન મોડમાં। ભેળસેળયુક્ત માવા સામે ફૂડ વિભાગના દરોડા। મનપા દ્વારા અલગ અલગ ઝોનમાં 12 ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ। શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ એકત્ર કરી લેબોરેટરી મોકલાયા। सूरत मनपाए हाथ धरी मेगा फूड चेकिंग ड्राइव। शहर में 189 जेटली होटल, रेस्टोरंट और ढाबा पर करी तपास। 762.9 किलो अखाद्य खोराकनो नाश। 110 संस्थाओं ने नोटिस फटकारी। 5.51 लाखनो वसूल्यो दंड। फूड विभागे होटल, रेस्टोरंट और ढाबा में खाद्य पदार्थों की गुणवत्ता और स्वच्छता की करी तपास। 44 फूड सेम्पल लेवामां आव्या। नियमों पालन न करती संस्थाओं सामे दंडात्मक कार्यवाही। 7 दिवस में 28.75 लाख थी वधुनो मुद्दामाल वसूल्यो और दंड वसूलायो। 18 ऑगस्ट थी अत्यार सुधी में 1248 होटल, रेस्टोरंट और 287 ढाबाનું चेकिंग। 817 संस्थाओं ने नोटिस। 5546.8 किलो अखाद्य खोराकનો नाश करायो। खाद्य सुरक्षा और स्वच्छता में गंभीर खामी बदल 82 संस्थाओं ने करावाई बंद। कालावडना हरिपुर गामे राजकोट रेंज पुलिसना दरोड़ा। नकली और भेड़सेळयुक्त दूधना कौभांडनो कर्यो पर्दाफाश। रेड दरमियान स्थल परथी आशरे 7150 लीटर शंकास्पद दूधनो जथ्थो झड़पायो। दूध में भेड़सेळ करवा माटे राखेलू 120 किलो वनस्पति घी और 15 किलो दूध पाउडर जप्त करायो। फूड सेफ्टी विभाग की टीम द्वारा दूधना सेम्पल लईने सील कराया। 6 जेटला शख्सों सामे कायदेसरनी सघन कार्यवाही हाथ धराई। सागबारा जंगल जमीन मुद्दे धरणा यथावत। उपवासथी महिला आगेवान लीलाबेन वसावानी तबियत लथड़ी। धरणा स्थळे आरोग्य विभाग की टीम पहुंची। सांसद मनसुख वसावा, धारासभ्य दर्शनाबेन देशमुख खेडूतोना समर्थन में आव्या। सरकार सत्वरे उकेल लावे तेवी मांग। 17 દિવસથી ખેડૂતો પોતાની માંગ પર અડગ। આદિવાસી જંગલ જમીન માટે કરી રહ્યા છે ધરણા।
સાંસદ મનસુખ વસાવાએ ધરણા સ્થળની લીધી મુલાકાત. જંગલ જમીન ખેડાણ મામલે ન્યાયની માંગ યથાવત. જૂનાગઢમાં 500થી વધુ સફાઈ કર્મચારીઓ પોલીસ સ્ટેશન બહાર ધરણા પર ઉતર્યા. એડવોકેટ પીડી ચુડાસમા સામે સફાઈ કર્મચારીઓને ખોટી રીતે હેરાન કરવા અને બદનામ કરવાના ગંભીર આક્ષેપો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ધરણા પર બેઠા. જામનગરમાં નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી. જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી રાહત આપવા કોંગ્રેસની માંગ. જિલ્લા કોંગ્રેસ દ્વારા તાત્કાલિક સૌની યોજનાનું પાણી છોડવાની માંગ કરાઈ. ઘાસચારાની યોગ્ય વિતરણ વ્યવસ્થા શરૂ કરવાની રજૂઆત.